हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। ધોરણ 12 ની અંદર પાર્ટ 2 ભાગ 2 ચેપ્ટર નંબર 10 હેલો આલ્કેન અને હેલો એરિન સંયોજનોનું આજે 10મું લેક્ચર। આ લેક્ચરની અંદર કોઈ પણ પ્રકારની આપણે ટેક્સ્ટબુકની થિયરી ભણવાના નથી। આજે માત્ર ને માત્ર આ લેક્ચરની અંદર લખાણ સંબંધિત પ્રશ્નોનો જ આપણે અભ્યાસ કરવાનો છે, જે વેરી મોસ્ટ આઈએમપી છે। તો સૌથી પહેલું છે કોયડો 10.1। તો 10.1 કોયડાની અંદર ચલો આપણે પહેલા સિલેક્ટ કરી દઈએ પેન કરીશું બ્લેક। ઓકે, તો કોયડો 10.1 C5H11Br આણ્વીય સૂત્રવાળા સંયોજનના શક્ય 8 બંધારણ સમઘટકો ના બંધારણો દોરો। દરેક સમઘટકનું આઈયુપીએસસી પદ્ધતિ મુજબ નામ લખો અને તેઓને પ્રાથમિક, દ્વિતીયક તથા તૃતીયક બ્રોમાઇડમાં વર્ગીકૃત કરો। તો ફર્સ્ટ અહીંયા આપણને આપ્યો છે C5H11Br। તો આ જે છે C5H11Br જે CnH2n+1Br સૂત્રને અનુસરે, એટલે કે આપેલો આલ્કેન જે છે તે હેલો આલ્કેન છે। કોણ છે? હેલો આલ્કેન છે। તો C5H11Br ના આપણે પહેલા સમઘટકો દોરીશું। એમાં પ્રાથમિક કોને કહેવાય, દ્વિતીયક કોને કહેવાય અને સેકન્ડરી કોને કહેવાય તે પહેલા જોઈ લો, બરાબર। તો સમજવા માટે અહીંયા કે આ CH3 CH2 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 CH3 એક વધી ગયો। અહીંયા આપણા જોડે કેટલા કાર્બન છે? ટોટલ 5। 1 2 3 4 અને 5। તો 5 કાર્બન એટલે પેન્ટેન। પેન્ટેનની અંદર સૌથી પહેલા કેટલા સમઘટકો બને તે સમજી લો તો બધાના આન્સર આવડી જાય। તો પહેલો સમઘટક નોર્મલ પેન્ટેન, પહેલો સમઘટક નોર્મલ પેન્ટેન નંબર 1। નંબર 2 બીજો CH3 CH CH3 CH2 CH3 આ થયું આઇસોપેન્ટેન। કયો સમઘટક? આઇસોપેન્ટેન। અને ત્રીજો છે તો ત્રીજો છે CH3 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 નિયોપેન્ટેન। તો પેન્ટેનના 3 સમઘટકો છે, એક નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન। તો 3 સમઘટકોની અંદર Br મૂકવાનો છે આપણે। કેટલા સમઘટકોમાં? 3। તો 3 સમઘટકોની અંદર Br મૂકીએ તે પહેલા પ્રાથમિક કાર્બન કોને કહેવાય? તો છેડા ઉપરના બધા જ કાર્બન એ પ્રાથમિક કાર્બન કહેવામાં આવે છે। છેડા પરના બધા જ કાર્બનને પ્રાથમિક કાર્બન કહેવાય છે। ઓકે, છેડા પરના બધા જ કાર્બનને પ્રાથમિક કાર્બન કહી શકાય। આ કાર્બનની પડોશમાં કેટલા કાર્બન છે? 2 કાર્બન છે, માટે આ કાર્બનને આપણે દ્વિતીયક કાર્બન કહેવાય। કયો કાર્બન કહેવાય? આને દ્વિતીયક। આની પડોશમાં પણ 2, તો આ પણ દ્વિતીયક, આ પણ દ્વિતીયક, આ પ્રાઇમરી, આ પ્રાઇમરી। આ કાર્બન પ્રાઇમરી, આ સેકન્ડરી, આ પ્રાઇમરી, આ પણ પ્રાઇમરી કાર્બન। તો આના પડોશની અંદર આપણે જુઓ તો કેટલા કાર્બન છે? 1 2 અને 3, તો આ
તૃતીયક કાર્બન થયો. આ બધા જ પ્રાઇમરી કાર્બન અને વચ્ચેનો કાર્બન છે એ ચતુર્થક કાર્બન બને છે. તો પેન્ટેનની અંદર તમને 3 સમઘટકો મળે: નોર્મલ પેન્ટેન, આઇસોપેન્ટેન અને નિયોપેન્ટેન. નોર્મલ પેન્ટેનની અંદર આપણને માત્ર 2 જ પ્રકારના કાર્બન મળે. કેટલા પ્રકારના? 2 પ્રકારના. એક છે આપણે જોઈએ તો પ્રાથમિક પ્રકારના અને બાકીના 3 છે દ્વિતીયક પ્રકારના. આઇસોપેન્ટેનમાં 3 વેરાયટી મળે: પ્રાથમિક, સેકન્ડરી અને ટર્સરી. એટલે પ્રાઇમરી, સેકન્ડરી અને ટર્સરી એમ 3 પ્રકારના. નિયોમાં માત્ર નોર્મલ જ કાર્બન મળે. ચતુર્થક કાર્બન ઉપર Br જોડાય નહીં, કારણ કે કાર્બનની 4 સંયોજકતા. ફિનિશ. ઓકે, તો હવે આપણે નોર્મલ પેન્ટેનના પહેલા સમઘટકો લખીશું. ઓકે, અને બાજુમાં એનું લિસ્ટ બનાવતા જઈશું. તો સૌથી પહેલું આને ઇરેજ કરી દઈએ આપણે. ચલો, ઓકે. તો હવે આપણે નોર્મલ પેન્ટેનના ઉપર Br મૂકીએ કે પેન્ટેનમાંથી ગમે ત્યાંથી એક હાઇડ્રોજનનું શું કરીએ? વિસ્થાપન કરીએ. તો ફર્સ્ટ પહેલી નજર આ પહેલો નોર્મલ, આ પણ પહેલો નોર્મલ. એટલે આ બંનેમાંથી ગમે ત્યાંથી એક H વિસ્થાપિત થાય, પણ સમઘટક તો એક જ બને. એટલે પહેલું આપણે ફર્સ્ટ આપણે અહીંયા CH3, CH2, 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 Br. પ્રથમ કાર્બન ઉપર Br મૂકી દીધો. નંબરિંગ આપ્યા તો 1 2 3 4 5 માટે 1 બ્રોમોપેન્ટેન. 1 બ્રોમોપેન્ટેન એક સમઘટક થયો. ઓકે, હવે બીજો સમઘટક. હવે આ Br ને ઉઠાવીને બીજા નંબર ઉપર લઈ જઈએ તો CH3, CH2, CH2, CH, Br, CH3. તો 2 બ્રોમોપેન્ટેન. કેમ 2 બ્રોમો? કારણ કે સેકન્ડ નંબર ઉપર છે. બરાબર. હવે ત્રીજો સમઘટક CH3, CH2, Br હવે વચ્ચે મૂકી દઈએ તો 3 બ્રોમોપેન્ટેન. હવે પેન્ટેન 3 બ્રોમોપેન્ટેન. 1 બ્રોમોપેન્ટેન એ પ્રાઇમરી પ્રકારનો છે. 2 બ્રોમો સેકન્ડરી, આ પણ સેકન્ડરી. હવે વિચારો બીજી કોઈ શક્યતા છે ખરી? છે કોઈ શક્યતા? તો જ નથી. કેમ? કારણ કે અહીંયાથી સ્થાન બંને બાજુથી હવે Br નું વચ્ચોવચ આવી ગયું. આ બાજુ લઈએ તો પણ બીજા નંબરે કહેવાય, કારણ કે ક્રમ ક્રિયાશીલ સમૂહને લઘુત્તમ મળવો જોઈએ. તો આ સ્થાન અહીંયા ફેરવવાથી કઈ એનો નંબર બદલાતો નથી. માટે આપણે અહીંયા નોર્મલ પેન્ટેનમાંથી આપણે ગણીએ તો પ્રાઇમરી પ્રકારનો એક સમઘટક અને દ્વિતીયક પ્રકારના 2 સમઘટકો મળે છે. જોડે જોડે નોટ ડાઉન કરી લેજો. બરાબર? ક્લિયર? પ્રાઇમરી પ્રકારનો હોય તો કેટલા થશે? 1 અને સેકન્ડરી પ્રકારના 2 સમઘટકો થાય છે. ચલો હવે ઇરેજ કરી દઈએ આને. ચલો નોર્મલ, ફિનિશ.
હવે આપણે ચલો આપણે હવે ફરીથી આગળ આપણે લઈશું આઈસો. આઈસોનું બંધારણ સૂત્ર આ રીતે હતું: CH3 CH CH3 CH2 CH3. આ હતો આપણો આઈસોપેન્ટેન. આઈસોપેન્ટેનની અંદર આપણે જોઈએ તો આ પ્રાઇમરી પ્રકારનો, આ સેકન્ડરી, આ ટર્સરી અને આ પ્રાઇમરી પ્રકારનો. હવે આની ઉપર આપણે વિસ્થાપન પ્રક્રિયા કરીએ અને એક એચ દૂર કરીએ અને પછી એના સમઘટકો બનાવીએ. તો જો ફર્સ્ટ તમે પ્રાઇમરીમાં આ કાર્બન નંબર 1 ગણીએ તો આ નંબર કયો થશે? 4. પણ બંને પ્રાઇમરી પરથી સ્થાન આપણે Br ના મૂકીએ તો કયા નંબર થાય અને કેવા નામ થાય તે જોઈએ. આવે કે અહીંયા CH3 CH CH3 CH2 CH2 અને Br. ઓકે, CH2 અને Br. તો અહીંયા પ્રથમ કાર્બન બરાબર, આ નંબર 1 2 3 4 બે શાખાઓ પડે છે. તો કોને તમે લઘુત્તમ ક્રમ આપશો? તો બ્રોમિનનો B, મિથાઇલનો M. અંગ્રેજી મૂળાક્ષરમાં બ્રોમિનનો B પ્રથમ આવે છે, માટે આ નંબર 1 2 3 4. અને કયા પ્રકારના કાર્બન ઉપર જોડાયો? પ્રાઇમરી. માટે અહીંયા આપણને સમઘટકનું IUPAC નામકરણ કરીએ તો 1 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. પણ કયા પ્રકારનો? પ્રાઇમરી પ્રકારનો. હવે ફરીથી આપણા જોડે પ્રાઇમરી છે તો હવે આની ઉપર વિસ્થાપન જોઈશું આપણે. એટલે અહીંયા આપણે CH2 CH CH3 CH2 CH3 અને આ પ્રાઇમરી ઉપર આપણે વિસ્થાપન કરીને Br મૂકીએ. તો હવે આનું નામકરણ કરીએ તો નામકરણ કરીએ તો અંગ્રેજી મૂળાક્ષર પ્રમાણે Br પ્રથમ આવે તો આ નંબર 1 બરાબર, આ નંબર 2. તો હવે નામકરણમાં શું થશે? તો નામકરણમાં બનશે 1 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. આ પણ કયા પ્રકારનો? પ્રાઇમરી પ્રકારનો. ઓકે, તો આઇસોપેન્ટેન માંથી પ્રાઇમરી સમઘટકો 2 મળે છે. આ હતું આપણું નોર્મલ પેન્ટેન. ઓકે, બંધારણ સૂત્રના IUPAC નામ આપણે જોડે જોડે લખેલા છે. તો હવે બીજી કોઈ શક્યતા ખરી પ્રાઇમરી માટે આઈસોમાં? નથી. તો હવે આને આપણે ઇરેઝ કરીએ તો આમાંથી પ્રાઇમરી કેટલા મળ્યા? તો પ્રાઇમરી 2 મળે. ચલો ઓકે, હવે વારો કોનો નંબર આવશે? સેકન્ડરીનો. તો સેકન્ડરી માટે જોઈએ CH3 CH CH3 CH અહીંયા મૂકી દઈએ ચલો Br અને આ CH3. સોરી, આ CH3. તો હવે આનું IUPAC નામકરણ કરીએ તો હંમેશા કોને લઘુત્તમ ક્રમ મળશે? તો 2 સભ્યોમાં મિથાઇલ અને બ્રોમાઇડ છે. તો મિથાઇલ અને બ્રોમાઇડમાં બ્રોમાઇડનો B અને મિથાઇલનો M. તો 1 2 3 4 માટે નામકરણ કરીએ તો 2 બ્રોમો 3 મિથાઇલ
બ્યુટેન. ઓકે, તો સેકન્ડરીનો આપણને દ્વિતીયકનો એક સમઘટક મળે છે. દ્વિતીયકનો કેટલો સમઘટક મળશે? એક જ. ચલો નોટ્સમાં ઉતારી દેજો ફટાફટ. બરાબર. હવે આપણે નિયોપેન્ટેન આઈસો પૂરો થયો. હવે આવશે આપણે નિયો. હવે આવશે નિયો. તો નિયોની અંદર સૂત્ર શું હતું? કે CH3 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 CH3. નિયોમાં બધા જ કાર્બન પ્રાઇમરી પ્રકાર. અરે સોરી, આઈસોમાં એક રહી ગયો આપણો. આઈસોની અંદર એક તૃતીયક બનશે. CH3 C CH3 CH2 CH3. અને આ કાર્બન તૃતીયક હતો, તેની ઉપર આપણે Br જોડી દઈએ. તો અહીંયા આપણને બીજો એક સમઘટક મળે 1 2 3 4 માટે 2 બ્રોમો 2 મિથાઇલ બ્યુટેન. તો તૃતીયકનો એક સમઘટક મળે અહીંયા. તૃતીયકનો એક સમઘટક તો આઇસોપેન્ટેન. બરાબર. તો આઇસોપેન્ટેનના આ રીતે આપણને ટોટલ 4 સમઘટકો મળે. પ્રાઇમરી 2, સેકન્ડરી 1 અને તૃતીયક 1 મળશે. હવે નિયો. નિયોનું સૂત્ર આ રીતે હતું CH3 CH3 CH3. નિયોપેન્ટેન. કયો પેન્ટેન? નિયોપેન્ટેન. તો નિયોપેન્ટેનમાં બધા જ કાર્બન જે છે એ પ્રાઇમરી પ્રકારના છે. કયા પ્રકારના છે? પ્રાઇમરી. માટે ગમે ત્યાંથી એક H નું વિસ્થાપન થાય પણ નિયોપેન્ટેનનું માત્ર ને માત્ર એક જ સમઘટક મળે. એટલે CH3 C CH3 CH3 CH2 અને આ Br. તો નામકરણ કરીશું તો 1 2 3 બનશે 1 બ્રોમો 2 2 ડાયમિથાઇલ 3 કાર્બન એટલે પ્રોપેન. કેટલા કાર્બન છે? 3. તો આપણને નિયોપેન્ટેનમાંથી પ્રાઇમરી એક જ સમઘટક મળે. તો આપણને કેટલા સમઘટકો કયા હતા? ટોટલ 8 બંધારણીય સમઘટકો કયા હતા? કેટલા કયા હતા? 8. તો આપણે હિસાબ કરી લો તો 8 મળી ગયા. તો પહેલા તો તમને આલ્કેનના બંધારણ સૂત્ર આવડવા જોઈએ. પ્રાઇમરી કોણ કાર્બન છે એ પહેલા પરખ કરી લો, પછી એમાં H નું વિસ્થાપન કરો તો ટોટલ આપણને 8 સમઘટકો મળે. 1 3 5 6 7 અને 1 8 સમઘટકો મળે છે. ઓકે. ચલો આગળ હવે આપણે જોઈશું નવો ક્વેશ્ચન. નવા ક્વેશ્ચન અંદર કોયડો 10.2 નીચે દર્શાવેલા સંયોજનોના IUPAC નામ લખો. પહેલું બંધારણ ધ્યાનથી જોજો કે IUPAC નામકરણ આપણે બનાવવું છે તો કોઈ પણ વિચિત્ર લેંગ્વેજમાં લખેલું હોય, બરાબર, કોઈ પણ વિચિત્ર લેંગ્વેજમાં લખેલું હોય તો સૌથી પહેલાં આપણે એને વ્યવસ્થિત ક્રમમાં ગોઠવી દઈશું જેથી તમને IUPAC નામ સહેલું લાગે. કે પહેલો તો અહીંયા CH3 છે, બરાબર, અને એ CH3 કાર્બન સાથે જોડાયો અને એ કાર્બન ડબલ બોન્ડ, અહીંયા છે H.
અહીંયા છે કાર્બન, તે કાર્બન ઉપર છે H, ફરી પાછો બોન્ડ, બોન્ડ છે એની ઉપર Br, આ H અને આ CS. આ એક બંધારણ તમને સમજાવી દઉં, બાકીનું પછી ડાયરેક્ટ આકૃતિ પરથી જ દોરીશું. ઓકે, તો હવે આ સંયોજનનું આપણે IUPAC નામ લખવું છે. તો ચલો આને થોડુંક આપણે વ્યવસ્થિત બનાવી દઈએ. C, અહીંયા Br, આ H અને આ CS, બધું એક જ લાઈનમાં કાર્બન ગોઠવી દીધા. ઓકે, તો સૌથી પહેલા તો IUPAC નામકરણમાં કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરવી પડે. IUPAC નામકરણ કરવા માટે સૌથી પહેલા લાંબામાં લાંબી કાર્બનની શૃંખલા નક્કી કરો અને એ શૃંખલામાં આવતા ક્રિયાશીલ સમૂહના ક્રમ લઘુત્તમ નક્કી કરતા શીખવાના. તો આ કાર્બનની લાંબી શૃંખલામાં ટોટલ કાર્બન કેટલા? તો એક, અહીંયા બીજો એક કાર્બન છે, બરાબર, 1 2 3 4 અને 5 કાર્બન છે. ટોટલ કેટલા કાર્બન છે આ શૃંખલાની અંદર? 5 કાર્બન છે. કેટલા? 5. તો 5 કાર્બનની લાંબી શૃંખલાની અંદર ક્રિયાશીલ સમૂહોનો ક્રમ લઘુત્તમ આપવાનો છે. સપોઝ હું અહીંયાથી નંબરિંગ કરું તો આ નંબર 1 2 3 4 5. તો અહીંયા દ્વિબંધની શરૂઆત થાય છે બીજા અને ત્રીજા કાર્બનની વચ્ચે, એટલે બીજા નંબર ઉપરથી, અને Br વિસ્થાપિત સમૂહની શરૂઆત થાય છે 4 નંબર ઉપરથી. તો અહીંયા સૌથી પહેલા કોને અગ્રિમતા આપવી? તો હંમેશા યાદ રાખો કે પૂર્વગવાળા ક્રિયાશીલ સમૂહો હોય, પૂર્વગવાળા ક્રિયાશીલ સમૂહ હોય, પૂર્વગ એટલે બ્રોમો, ક્લોરો, આયોડો, હાઇડ્રોક્સો, બરાબર, મિથાઇલ, ઇથાઇલ. તો તે બધા ક્રિયાશીલ સમૂહોમાં જો આલ્કિન સમૂહ આવતો હોય તો આલ્કિનને પ્રથમ લઘુત્તમ ક્રમ આપવો. પ્રથમ કોને લઘુત્તમ ક્રમ આપવાનો? આલ્કિનને. માટે આ સૂત્રનું આપણે IUPAC નામકરણ કરવા જઈએ તો આ નંબર 1, આ 2, 3, 4 અને આ 5 માટે નામકરણ કરીએ તો પહેલું ફોર બ્રોમો પેન્ટ 2 in, ફોર બ્રોમો પેન્ટ 2 in, ફર્સ્ટ IUPAC નામ. હવે આપણે સેકન્ડ નંબર, દ્વિબંધની શરૂઆત થાય છે નંબર 1 ઉપરથી. આ 2 છે, આ 3 છે અને આ 4 નંબર. મેં હમણાં જ કહ્યું કે દ્વિબંધ અને પૂર્વગવાળા સમૂહ હોય તો સૌથી પહેલા દ્વિબંધને લઘુત્તમ ક્રમ મળવો જોઈએ. તો હવે આનું આપણે IUPAC નામ બનાવીએ તો શું થશે? તો 3 બ્રોમો બ્યુટ 1 in, 3 બ્રોમો બ્યુટ 1 in. ત્યાર પછી આપણે ત્રીજું IUPAC નામકરણ જોઈએ. તો ત્રીજા IUPAC નામકરણની અંદર પણ સૌથી પહેલા આપણે કાર્બનની લાંબી શૃંખલા શોધીશું. તો અહીંયાથી જોઈએ તો 1 2 3 4, પણ 1 2 3 4 અને 1 5, બરાબર. અહીંયાથી નંબર આપું તો પહેલા અને બીજા નંબર ઉપર Br બને. સપોઝ આ બાજુથી નંબર આપું તો પહેલો, બીજો, તો અહીંયાથી નંબરિંગ થશે આનું. તો નંબરિંગ કરીએ તો અહીંયા આપણે આ 1, બરાબર, નંબરિંગ કરીએ તો 1 2 3 4 5. તો ત્રીજા નંબર ઉપર અહીંયા એક મિથાઇલ ગ્રુપ આવ્યું, ચોથા નંબર ઉપર Br ગ્રુપ, અને દ્વિબંધ શરૂ થયો પહેલા કાર્બન ઉપર. ટોટલ 5 કાર્બન છે. તો હવે નામકરણ કરીએ તો 2 પૂર્વગ મળ્યા, Br અને મિથાઇલ. તો IUPAC ના નામકરણ મુજબ બ્રોમો પ્રથમ આવશે, એટલે ફોર બ્રોમો 3 મિથાઇલ, 5 કાર્બન એટલે પેન્ટ 2 in. ઓકે, હવે નંબર 4. તો નંબર 4 ની અંદર પણ આપણે સૌથી પહેલા કાર્બનની લાંબામાં લાંબી શૃંખલા નક્કી કરીએ. તો કાર્બનની લાંબી શૃંખલા ગણીએ તો 1 2 3 અને 4.
અથવા 1 2 3 અને 4. હવે જો આ સૂત્ર પહેલું છે CH3, પછી બીજા કાર્બન ઉપર H અને ડબલ બોન્ડ, પછી તે કાર્બન ઉપર મિથાઇલ છે અને અહીંયા 2 H અને 1 Br છે. તો અહીં આપણે જોઈ શકીએ છીએ કે દ્વિબંધનું સ્થાન બંને બાજુથી સમાન છે. આ બાજુથી આપું તો પણ નંબર 2 અને રાઈટ ટુ લેફ્ટ જાઉં તો પણ નંબર 2 થાય. તો હવે આપણે અહીં અગ્રીમતા ક્રમ શાખા ઉપરથી આપીશું અને શાખામાં પણ Br પ્રથમ કાર્બન ઉપર છે માટે આ નંબર 1 2 આ સેકન્ડ નંબર જો, આ નંબર 3, આ નંબર 4. તો IUPAC નામકરણ કરીએ તો આનું 1 બ્રોમો 2 મિથાઇલ 4 કાર્બન બ્યુટ 2 ઇન. ઓકે, હવે આગળ આપણે પાંચમું. તો હવે તો સમજણ પડી ગઈ. અહીંયા ટોટલ કાર્બન કેટલા છે તો ગણી નાખીએ. તો ટોટલ કાર્બન 1 2 3 અને 4. 4માં તમે આ કાર્બન જુઓ તો આ પહેલા નંબરનો, આ બીજા નંબરનો, ત્રીજા નંબરનો અને ચોથા નંબરનો. દ્વિબંધ બંને કાર્બનની વચ્ચોવચ્ચ છે તો અહીંયાથી નંબરિંગ 1 2 3 અને આ 4 માટે નામકરણ કરીએ તો 1 બ્રોમો બ્યુટ 2 ઇન. 1 બ્રોમો બ્યુટ 2 ઇન. છઠ્ઠું, તો છઠ્ઠાની અંદર પણ અહીંયા કાર્બન ગણીશું તો ટોટલ કાર્બન કેટલા 1 2 અને 3 કાર્બન છે. બરાબર, કેટલા કાર્બન છે ટોટલ 3 કાર્બન છે. હવે આ 3 કાર્બનની અંદર દ્વિબંધ કયા કાર્બન ઉપર છે તો સપોઝ અહીંયાથી ગણીએ તો આ પહેલો, આ બીજો અને એક આ ત્રીજો. તો બીજા અને ત્રીજા ઉપર દ્વિબંધ. તો 3 કાર્બનની અંદર દ્વિબંધ એ વચ્ચોવચ્ચ નથી માટે દ્વિબંધને પ્રથમ અગ્રીમતા મળવી જોઈએ માટે આ નંબર 1 2 અને આ 3. તો હવે આનું આપણે IUPAC નામ બનાવીશું તો 3 બ્રોમો 2 મિથાઇલ પેન્ટ અરે પ્રોપ સોરી પ્રોપ 1 ઇન. ઓકે, તો આ થયા IUPAC નામકરણો. ચલો હવે આપણે લખાણ સંબંધિત પ્રશ્નની અંદર 10.1 નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણ સૂત્ર બંધારણો દોરો. નીચે દર્શાવેલા સંયોજનોના બંધારણ દોરો. એની અંદર નંબર 1 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. હંમેશા જ્યારે કોઈ IUPAC નામ આપ્યું હોય અને બંધારણ દોરવાનું કહે તો સૌથી પહેલા નાનું પાછળનું પૂંછડું શું છે એ જોઈ લો. પેન્ટેન. પેન્ટેન એટલે કેટલા કાર્બન થાય 5. તો અહીંયા આપણે મૂકી દઈએ 5 કાર્બન 1 2 3 4 અને એક આ 5. 5 કાર્બનની અંદર હવે કયા કાર્બન ઉપર Cl કહે છે બીજા. તો આપણે આને બીજો નંબર ગણી દઈએ અને અહીંયા મૂકી દઉં Cl. અને ત્રીજા કાર્બન ઉપર કહે છે મિથાઇલ તો આ CH3. ખૂટતી સંયોજકતામાં હાઇડ્રોજન મૂકી દેવાના બાકીના. તો અહીંયા આવશે CH3 H H CH2 CH3. આ થયું એનું બંધારણ સૂત્ર. ત્યાર પછી બીજું 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. બરાબર, તો સૌથી પહેલું આ પાછળનું શું છે સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન એટલે 6 કાર્બન વાળી ચક્રીય રચના જેની અંદર પહેલા કાર્બન ઉપર મૂકી દઈએ તો આ પહેલો કાર્બન ગણીએ તો આ Cl. ત્યાંથી કયા નંબર ઉપર કે છે ચોથા નંબર ઉપર. તો અહીંયા આ ચોથો નંબર અને ચોથા નંબર ઉપર ઇથાઇલ. ઇથાઇલ એટલે C2H5. આ થયું બંધારણ સૂત્ર. ત્યાર પછી આપણે જોઈએ તો ત્રીજું 4 તૃતીયક બ્યુટાઇલ 3 આયોડોહેપ્ટેન.
સૌથી પહેલું તૃતીયક બ્યુટાઇલ મતલબ શું? તો એ તમે ખાસ ધ્યાન રાખજો. તૃતીયક મતલબ 4 કાર્બન છે અને આ CH3C CH3 આ ચોથો કાર્બન અહીંયા, તો આને કહેવાય તૃતીયક બ્યુટાઇલ સમૂહ કહેવાય. અને તે ચોથા કાર્બન ઉપર છે. ત્રીજા કાર્બન ઉપર આયોડો અને ટોટલ કાર્બન છે 7, હેપ્ટેન. તો અહીંયા આપણે લખીએ તો 1 2 3 4 5 6 અને એક આ 7. બરાબર, ટોટલ કાર્બન 1 2 3 4 5 6 અને એક આ 7. પહેલા કાર્બન થી શરૂ કરીએ તો ત્રીજા કાર્બન ઉપર શું આવેલું છે? 3 આયોડો. તો ત્રીજા ઉપર આયોડો એટલે I. બરાબર, અને ચોથા કાર્બન ઉપર શું આપ્યું છે? તો C CH3 CH3 CH3. બાકીની ખૂટતી સંયોજકતામાં શું મૂકી દેવાના? H. કાર્બનની 4 સંયોજકતા છે, ધ્યાનમાં રાખીને મૂકી દો. ત્યાર પછી ચોથું બંધારણ. ચોથા બંધારણમાં 1,4-dibromobute 2-in. બ્યુટ મતલબ 4. 1 2 3 4 અને 2-in મતલબ બીજા કાર્બન થી દ્વિબંધ શરૂ થાય. તો આ પહેલો, બીજો, ત્રીજો અને એક આ ચોથો. પહેલા ચોથા ઉપર પૂર્વક તરીકે શું છે? ડાયબ્રોમો. તો અહીંયા પૂર્વક તરીકે ડાયબ્રોમો છે એટલે આ કાર્બન ઉપર Br અને છેડાના કાર્બન ઉપર Br. થઈ ગયું? સાવ સહેલું છે. નામ ઉપરથી ક્રિયાશીલ સમૂહને ગોઠવવાના. ત્યાર પછી બીજું 1 બ્રોમો ફોર દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન. દ્વિતીયક બ્યુટાઇલ. તો પહેલા તો આ બધા 10માની 11th નું બેઝિક કોન્સેપ્ટ આવડતો હોય તો સાવ સહેલું છે. દ્વિતીયક બ્યુટાઇલ એટલે કે CH3 CH બોન્ડ CH2 CH3. આને કહેવાય દ્વિતીયક બ્યુટાઇલ. હવે આપણે બેન્ઝીન લેવાનું છે. બેન્ઝીન ઉપર નંબરિંગ આપી દઈએ. 1 2 3 4 5 6. 6 કાર્બન નંબર આપી દીધા. 12 આપો, અંદર આપો, કોઈ ફેર ના પડે. પહેલા કાર્બન ઉપર આપણે જોડી દેવાનો Br. ત્યાર પછી ચોથા કાર્બન ઉપર દ્વિતીયક બ્યુટાઇલ. તો CH સૂત્ર CH3 CH2 CH3 અને બીજા કાર્બન ઉપર મિથાઇલ. ઓકે, તો આ રીતે સંયોજનના IUPAC નામ ઉપરથી તેના બંધારણ સૂત્ર બનાવી શકાય છે. ઓકે, નોટ્સ જોડે જોડે બનાવતા રહેજો. તો ચલો આગળ હવે 9 કોયડો નંબર 10.3. CH3 ટ્વાઇઝ CH CH2 CH3 ના મુક્ત મૂલક મોનોક્લોરિનેશનથી બનનારા બધા સંભવિત મોનોક્લોરો બંધારણીય સમઘટકો ઓળખો. બરાબર, અહીંયા આપણને મોનોક્લોરો મતલબ કે આ બંધારણની અંદર આપણે એક જ Cl દાખલ કરવાનો છે અને એક Cl દાખલ કરીને તેના કેટલા શક્ય બંધારણો મેળવી શકાય તેના આપણે સમઘટકો લખવાના, ઓળખવાના, એનું નામ આપવાનું. તો આપણું આ સૂત્ર છે. બરાબર, જોજો કે CH3 CH3 2 ટાઈમ્સ હતું ને. CH ઉપર જુઓ, CH ઉપર 2 વખત અને CH2 CH3. આ બંધારણ છે. આ બંધારણની અંદર આપણે એક Cl જ દાખલ કરવાનો. કેટલા Cl દાખલ કરવાના? 1. તો જો સ્ટાર્ટ કરીએ તો હવે હું આ હાઇડ્રોજન નહીં મૂકું. બરાબર, હાઇડ્રોજન નહીં મૂકે, ફક્ત બંધારણ. તો 1 2 3 4
અને આ CH3. ધારો કે પહેલા કાર્બન ઉપરથી એક H ગયો અને અહીંયા લાગી ગયો Cl. બાકીનું બંધારણ એમના એમ. તો આનું નામકરણ કરીએ તો શું બને? 1 ક્લોરો 2 મિથાઇલ 3 મિથાઇલ 1 2 3 અને 4 બ્યુટેન. એક સમઘટક થયો. આ મોનોક્લોરો કીધું, એક જ વિસ્થાપન, એક કાર્બન ઉપર એક વખત Cl દાખલ થાય. બરાબર. હવે બીજું C CH CH3 CH આ CH3 અને વિસ્થાપન કરીને અહીંયા મૂકી દીધો મેં Cl. તો મેં કેમ Cl ના લઘુત્તમ ક્રમ આપું? ક્લોરોમાં C હોય, મિથાઇલમાં M હોય. તો